કેમ છો? મજામાં? નવા વર્ષની એટલે કે 2025ના વર્ષની આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. મારા મિત્રો, આજ સવારે હું મારું વોટ્સએપ ચેક કરી રહ્યો હતો ત્યારે સવારે મને ખૂબ જ સરસ મેસેજ આવ્યો. આ મેસેજમાં એક કવિતા હતી. એ કવિતા ખૂબ જ સકારાત્મક, ખૂબ જ હકારાત્મક હતી. આ વાંચીને મારું મન ખૂબ ખુશ થયું, દિલ ખૂબ ખુશ થયું. મને થયું કે આટલો સરસ મેસેજ આવ્યો છે, આટલી સરસ કવિતા આવી છે, તો આની ઉપર એક વિડીયો તો બનાવવો જ પડે. મારે જે મેસેજ આવ્યો હતો, જે વોટ્સએપ આવ્યું હતું, જે કવિતા આવી હતી, તેનો વિષય કંઈક આવો હતો કે હિસાબ શું રાખવો. એટલે જે કોઈએ મને આ મોકલ્યો હતો, આ જે કવિતા મોકલી છે, તેનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું. હવે આપણે વાત કરીએ આ કવિતાની. આ કવિતા કંઈક એવી હતી કે જેનું નામ હતું હિસાબ શું રાખવો. સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો. ભરી ભરીને આપ્યું છે આ જિંદગીએ, જે ના મળ્યું તેનો હિસાબ શું રાખવો. આવનારા દરેક દિવસ પ્રકાશમાન છે, તો રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો. આનંદની બે ક્ષણ જ કાફી છે જીવવા માટે. આનંદની બે ક્ષણ જ કાફી છે જીવવા માટે. ઉદાસીના ક્ષણોનો હિસાબ શું રાખવો. મધુર યાદોનો ખજાનો છે આ દિલમાં, મધુર યાદોનો ખજાનો છે આ હૃદયમાં. દુઃખદાયક વસ્તુઓનો હિસાબ શું રાખવો. દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો. મળ્યા છે કેટલાય ફૂલ સ્વજનો પાસેથી, મળ્યા છે કેટલાય ફૂલ સ્વજનો પાસેથી. કાંટાના જખમનો હિસાબ શું રાખવો. જો યાદ કરીને જ દિલ ખુશ થઈ જાય, જો યાદ કરીને જ મન ખુશ થઈ જાય, તો મળ્યા કે ન મળ્યા તેનો હિસાબ શું રાખવો. અને આ છેલ્લી લાઈન તો ખૂબ જ સરસ છે. કંઈક તો સરસ છે જ દરેકના હૃદયમાં, હર કોઈમાં. કંઈક તો સરસ છે જ હર કોઈમાં, તો થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો. ખૂબ જ સરસ, ખૂબ જ સકારાત્મક, ખૂબ જ હકારાત્મક, ખૂબ જ પોઝિટિવ માઇન્ડસેટ સાથેની આ કવિતા હતી. આ કવિતા મને ખૂબ જ ગમી. આ કવિતાની દરેક પંક્તિ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. અને મારા મિત્રો, જો આપણા જીવનમાં એવા કોઈ સ્વજનો હોય, આવા કોઈ મિત્રો હોય, તો તેને સાચવી રાખજો, તેને જાળવી રાખજો. કારણ કે ગમે તેટલું ગૂગલમાં સર્ચ કરશો ને, તો પણ એવા સારા અને સાચા મિત્રો, સારા અને સાચા સ્વજનો નહીં મળે. એટલે જ્યારે પણ આપણને એવું કંઈ થાય કે ભગવાને મને આ નથી આપ્યું, ને ફલાણું નથી આપ્યું, ને ઢોકણું નથી આપ્યું, ત્યારે આપણે આ કવિતાને યાદ કરીને ભગવાને આપણને, કુદરતે આપણને શું શું આપ્યું છે તે આપણે ચોક્કસ જ યાદ કરવું જોઈએ અને કુદરત પ્રત્યે, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. તો મારા મિત્રો, આપણું આ જે વર્ષ છે 2025 અને આવનારા બધા વર્ષ આપણા માટે કંઈક સારું ને સરસ મજાનું લઈને આવે, તેના માટે પ્રયત્નો આપણે જ કરવા પડશે. આપણે આજથી જ એવા પ્રયત્નો કરીએ કે આપણે કંઈક સારું કરીએ, સમાજ માટે કરીએ, દેશ માટે કરીએ, દુનિયા માટે કરીએ. આ બધા માટે કરશું તો પોતાના માટે તો ઓટોમેટિક જ થઈ જશે.
માટે મારા મિત્રો, આજ પછી નાની નાની વસ્તુઓનો હિસાબ રાખવાની જગ્યાએ મોટો મોટો હિસાબ રાખવાની જ જરૂર છે કે આપણને શું મળ્યું છે, આપણને જે મળ્યું છે તેમાંથી આપણે તેનો શું ઉપયોગ કર્યો છે તેનો જ હિસાબ રાખવાની જરૂર છે. બાકી બધું ઉપરવાળા ઉપર, કુદરત ઉપર છોડી દેવું જોઈએ. મારા મિત્રો, ફરીથી આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આવનારા 2025નું વર્ષ અને આવનારા બધા જ વર્ષ આપણા સૌના માટે ખૂબ સારી પ્રગતિ લાવે, ખૂબ સારો વિકાસ લાવે, આપણને સારું અને સાચું કરવા માટેનું રસ્તો ચીંધે. બસ આવી જ મારી પ્રાર્થના છે. અને સાથે સાથે આપણા બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને હસતા રમતા રહીએ, તે જ ભગવાનને પ્રાર્થના, તે જ ભગવાન સાથે કામના. થેન્ક યુ.